નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 12/8/2026 ને બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીની સેવા કરવી જોઈએ અને મદદ કરવી જોઈએ અને મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ અગત્યનું કામ હોય ત્યાં ગેરહાજરી નહીં રાખતા. આજના સહાયક દેવ મા દુર્ગા અને હનુમાન. વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે શિવજીને દૂધ ચડાવવું જોઈએ અને નાની નાની દીકરીઓને દૂધ પીવા માટે આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નકારાત્મક વિચારો મનમાં લાવવા નહીં. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે નાના નાના બચ્ચાઓને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ અને દુર્ગાના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. શું નથી કરવાનું? કોઈ પણ માંગવાવાળાને ખાલી હાથે પાછો નહીં કાઢવો. આજના સહાયક દેવ મા દુર્ગા, મા સરસ્વતી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે લીલા વસ્ત્રમાં લીલા મગ બાંધીને દાન કરવા જોઈએ અને પક્ષીઓને લીલા મગ ચણમાં નાખવા જોઈએ. શું નથી કરવાનું? આજે ઘરમાં મની પ્લાન્ટ લાવીને મૂકવો નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા અને કુળદેવી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે પોતાની બેન દીકરીઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વધુ પડતો લોભ નહીં કરતા. આજના સહાયક દેવ સૂર્યનારાયણ અને મા દુર્ગા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ અને જેટલી જરૂરી છે એટલી જ વાણીનો ઉપયોગ કરવો જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈને પણ ખોટો વાયદો કરવો નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા અને મા સરસ્વતી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે ઘરની નજીકના મંદિરે જઈને સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નાનો કે મોટો કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે લીલા મગ માં દુર્ગાના મંદિરમાં દાન કરવા જોઈએ અને પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, જુઠ્ઠું બોલવાનું નથી. આજના સહાયક દેવ હનુમાન અને મા દુર્ગા. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખવાના અને સકારાત્મક વિચારો સાથે આજના કામને આગળ વધારવાનું છે. શું નથી કરવાનું? બિનજરૂરી વસ્તુઓ ખરીદવી નહીં. આજના સહાયક દેવ ભગવાન ગણેશ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વેપારી સાથેના સંબંધો બગાડવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને મા દુર્ગા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે પોતાના બગડેલા સંબંધોને
સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ બીજાના ભરોસે કોઈ કામ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે પોતાના ધંધાના સ્થળે સમયસર હાજર થવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને પણ ધોકો નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.